ધારી તાલુકાના નાભાપરા ખાતે આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ દેવગી આશ્રમ ખીચાના મહંત શ્રી માધવદાસ બાપુના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું હતું। આ સ્ટેચ્યુ નાભાપરા સમસ્ત પંચ ભાઈઓ સહિત વિપુલભાઈ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી હતી, જ્યારે જિલ્લાભરમાંથી અનુસૂચિત લોકોએ ખાસ હાજરી આપી હતી અને નવાપરાના ખેડૂત બાલાભાઈ વાડોદરિયા પોતાની જમીન અનુસૂચિત સમાજની વાડી બનાવવા અર્પણ કરેલ હતી, ત્યારે સમાજના આગેવાનોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી। ધારી નવાપરાના સરપંચ શ્રી બાલાભાઈ વાડોદરિયાએ દલિત સમાજના વાડી બનાવવા માટે એટલે કે સમાજની વાડી બનાવવા માટે એમને જમીન ફાળવી છે। અત્રે વાડોદરિયા સાહેબનો આપણે આભાર માનીએ છીએ। સાથે દલિત સમાજને ખૂબ મોટી વ્યવસ્થા મળી રહે એ માટે વિપુલભાઈ અને નવાપરાના પંચ ભાઈઓએ ખૂબ મોટી મહેનત કરી છે અને આજે 13 એપ્રિલ બાબા સાહેબની મૂર્તિનું અનાવરણ સાથે મધુ બાપુ હસ્તકે એમના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે અને વાડીને સમાજના ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી છે। જય ભીમ। જે ધારી તાલુકાના નવાપરા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં વિપુલભાઈ ચાવડા તેમજ પંચભાઈઓના ખૂબ જ અથાગ પ્રયત્નોથી સમાજવાડીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે અને આ તકે આ પંચભાઈઓ તરફથી આ સમાજવાડીમાં બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ, જેમાં સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ ખીચા દેવંગી આશ્રમના મહંત શ્રી માધવદાસ બાપુના વરદ હસ્તે રાખવામાં આવેલ, તેમજ આ પ્રસંગે ધારી તાલુકાનો અનુસૂચિત જાતિ સમાજ તેમજ નવાપરા ગામના તમામ જ્ઞાતિ ધર્મ સંપ્રદાયના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ આજરોજ સંપન્ન કરવામાં આવેલ છે।